અમદાવાદ, ગુજરાત અને આખા ઇન્ડિયાને મારો નમસ્કાર. હું કિશોર પટેલ સ્વાગત કરું છું આપનો કબીર ન્યૂઝમાં. મિત્રો, જ્યારે સરકારની જે સિસ્ટમ છે એ અસ્તવ્યસ્ત એની વ્યવસ્થા થાય છે, અસ્તવ્યસ્ત થાય છે, ત્યારે સરકાર નવા કદમ ઉઠાવે છે અને નવા સિસ્ટમો લાવે છે. થોડા દિવસ પહેલાં અમદાવાદમાં હાઈકોર્ટે એએમસીને ફટકાર લગાવી હતી. એએમસીએ અત્યારે જે નિર્ણય લીધો છે, જે અત્યારે એક નવો સિસ્ટમ લાવ્યો છે, આ તમે જોઈ શકો છો. અહીંયા ટાયર કિલર મશીન લગાડવામાં આવી છે, તમે જોઈ શકો છો અહીંયા. અને લોકો રોંગ સાઈડમાં ઘૂસી જતા હતા, એનાથી ટ્રાફિક સર્જાતો હતો અને એક્સિડન્ટ થવાની શક્યતા વધી જતી હતી. અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢવા માટે એએમસીએ આ ટાયર કિલર મશીન અહીંયા લગાડી છે. અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ આ મશીન લગાડી છે. આ ચાણક્યપુરી વિસ્તારમાં જે બ્રિજ છે એની આજુબાજુ સર્વિસ રોડ છે, એની ઉપર લગાડવામાં આવી છે. અમદાવાદમાં જે ફેમસ જગ્યાઓ છે, કારગિલ, ઇસ્કોન, શાસ્ત્રીનગર, જજીસ બંગલો, એ બધી જગ્યાએ લોકો રોંગ સાઈડમાં ઘૂસે છે, એનાથી ટ્રાફિક સર્જાય છે અને પ્રોબ્લેમ વધી જાય છે રોડની. તો એ બધી જગ્યાએ આવા ટાયર કિલર મશીન લગાડવાનું જે કાર્ય છે એ અત્યારે ચાલુ છે હાલમાં. તો મિત્રો, એએમસી દ્વારા આ જે પગલું લીધું છે, એમને આ જે રૂલ જે કાઢ્યો છે એ બહુ ડિસિઝન સારો છે એમનો. અને આનાથી જે ટ્રાફિક છે એ ઓછો થશે, એક્સિડન્ટ બી આનાથી ઓછા થશે તેવી આશા છે. તો મિત્રો, આવી ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે બને રહો કબીર ન્યૂઝ સાથે. હું કિશોર પટેલ, કેમેરામેન રાઘવ સાથે, અમદાવાદ.